બે શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને મહિલાના પાલતુ શ્વાન પર જીવલેણ હુમલો કરી દીધો હતો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। રાજકોટ શહેરની મારે વાત કરવી છે। એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સૌથી પહેલા તમે તેના પર નજર કરો। જે રીતે આપણે સીસીટીવીમાં જોયું કે કઈ રીતે બે વ્યક્તિઓ ધોકા અને પાઇપ લઈને એક કૂતરા પર બેફામ મારવામાં આવે છે, તેને ઢોર મારવામાં આવે છે અને એ કૂતરું એ બાંધેલું હતું। કોઈ પણ શેરીમાં રખડતું કૂતરું કે કોઈ નહોતું, એક બેનનું પાળતું કૂતરું હતું અને તેના પર આ રીતે ઢોર મારવામાં આવે છે। સમાચાર મળ્યા કે એ કૂતરું ખૂબ ખરાબ રીતે અત્યારે ઇન્જર્ડ થયું છે, અતિશય તેને ફ્રેક્ચર્સ આવ્યા છે અને કૂતરાની પરિસ્થિતિ અત્યારે ખૂબ નાજુક છે। આવા સમાચાર પણ મળ્યા છે કારણ કે લોખંડના પાઇપ લાકડાના ધોકા વડે તેને મારવામાં આવ્યો છે। રાજકોટના સૂર્યદીપ કલ્યાણનગર સોસાયટીમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। ત્યાં સામાન્ય બોલાચાલીમાં બે શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને મહિલાના પાલતુ શ્વાન પર જીવલેણ કરી દીધો હતો। એનું નામ છે સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ જાડેજા અને લકીરાજસિંહ જાડેજા અને તેમણે જે ફરિયાદ નોંધાવી છે અત્યારે, અને પાલતુ શ્વાન છે તેમના માલિક છે કીનાબેન પરમાર, તેમણે અત્યારે ફરિયાદ પણ નોંધાવી છે કે ટીનુ નામના કૂતરા પર આ રીતે ઢોર મારવામાં આવ્યો હતો। અને અત્યારે જ્યારે આ વિડીયો ફરતો થયો છે ત્યારે માત્ર પશુ પ્રેમીઓ નહીં પણ જેટલા પણ લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એમાં ખૂબ વધારે આક્રોશતા છે, રોષ દેખાઈ રહ્યો છે કે આવી રીતે કોઈ પણ માસૂમ ઉપર આટલો બધો કરવાનો કે જીવલેણ હુમલો કરવાથી ફાયદો શું છે? અથવા તો એ કૂતરાએ કોઈ વસ્તુ પણ નહોતી કરી કે તેનાથી ગુસ્સે ભરાઈને આ રીતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય। ઘણીવાર એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે રખડતા કૂતરાઓ દ્વારા કોઈ પર હુમલો કરવામાં આવે, ઈજાઓ પહોંચાડવામાં આવે, પણ એ બીજી વસ્તુ છે। આ કૂતરું અત્યારે દરવાજા પાસે માત્ર બાંધેલું હતું અને એના પર જો આવી રીતે ધોકાને પાઇપ લડે આવે અને એને ફ્રેક્ચર્સ કરી દેવામાં આવે, ઇન્જર્ડ કરી દેવામાં આવે તો એ ખરેખર માનવતાને શર્મસાર કરતી આ કિસ્સો છે। અત્યારે લોકો પણ એક જ સૂર સાથે બોલી રહ્યા છે કે આ દિશામાં તપાસ થવી જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ। તેને લઈને અત્યારે ઘણા બધા લોકો એકઠા પણ થઈ રહ્યા છે અને કડક તપાસની માંગ પણ કરી રહ્યા છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।